ચેપ્ટર નંબર 6 ના એન્ડ ઉપર આપણે પહોંચી ગયા છીએ, જેમાં આપણે મુક્ત ઉર્જા વિશેની ચર્ચા કરી હતી કે ગિબ્સની મુક્ત ઉર્જા અથવા તો મુક્ત ઉર્જા, ગિબ્સ ઉર્જા અથવા તો ગિબ્સ વિધેય, જેને આપણે જી સંજ્ઞા દ્વારા દર્શાવીએ છીએ, પરંતુ જી નું મૂલ્ય માપી નહીં શકતા, ડેલ્ટા જી નું મૂલ્ય આપણે માપીએ છીએ. અને એ ડેલ્ટા જી એટલે કે મુક્ત ઉર્જામાં થતો ફેરફાર એ આપણે માત્ર પ્રણાલી માટે જ માપતા હોઈએ છીએ. અને એનું સૂત્ર પણ આપણે લાયા હતા, ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. બરાબર, ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. જો પ્રમાણિત અવસ્થા હોય તો ડેલ્ટા જી ઝીરો બરાબર ડેલ્ટા એચ ઝીરો માઇનસ ટી ડેલ્ટા એસ ઝીરો. આ રીતનું આપણું સૂત્ર થશે. એમાં ગઈકાલે છેલ્લે આપણે જોયું હતું કે ડેલ્ટા જી ના બે મૂલ્યોની આ લોકોએ ચોખવટ કરી કે ભાઈ ડેલ્ટા જી નું ઋણ મૂલ્ય અને ડેલ્ટા જી નું ધન મૂલ્ય. ડેલ્ટા જી નું ઋણ મૂલ્ય હોય તો શું થાય? પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે. પ્રક્રિયા આપમેળે થાય. સ્વયંસ્ફુરિત થાય અથવા તો આપમેળે થશે. સ્વયંસ્ફુરિત અથવા તો આપમેળે પ્રક્રિયા થશે. ક્યારે? ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ હોય, નેગેટિવ હોય તો. અને ધન હોય તો આપમેળે ના થાય. આપમેળે નહીં થાય. સ્વયંસ્ફુરિત હશે નહીં અથવા તો અસ્વયંસ્ફુરિત હશે. બીજા શબ્દોમાં કહીએ તો આપમેળે થશે નહીં. આ વસ્તુ છેલ્લે આપણે ચર્ચા કરી હતી. હવે ઋણ મૂલ્ય શક્ય છે, ધન મૂલ્ય શક્ય છે, તો ડેલ્ટા જી નું મૂલ્ય 0 હોય તો શું થાય? તો જેમ આપણે ડેલ્ટા એસ ની અંદર જોયું હતું કે ડેલ્ટા એસ નું મૂલ્ય 0 હોય તો પ્રક્રિયા સંતુલનમાં રહે. એમ અહીંયા પણ જો ડેલ્ટા જી નું મૂલ્ય કોઈક પ્રક્રિયામાં ગમે ત્યારે આપણને 0 મળે તો સમજવાનું કે આપણી પ્રક્રિયા કેવી હશે? સંતુલનમાં હશે. તો એન્ટ્રોપીની અંદર પણ અને મુક્ત ઉર્જાની અંદર પણ એક શબ્દ આવ્યો આપણી પાસે, સંતુલન, કે પ્રક્રિયા સંતુલનમાં હશે. તો સંતુલન શું છે એ બેઝિક વસ્તુ આપણે જોઈ હતી. હવે આ સંતુલનને આધારે આપણે બીજું એક એની અંદર શબ્દ આવશે, 7મા ચેપ્ટરમાં ડિટેલમાં જોશું, સંતુલન અચળાંક. તો આ સંતુલન અચળાંક જેને આપણે કે સંજ્ઞા દ્વારા દર્શાવીએ છીએ, એ આપણા સંતુલન અચળાંક કે અને આપણી ગિબ્સ ઉર્જા ડેલ્ટા જી ને એકબીજા સાથે સંબંધ છે. એ સંબંધ આજે આપણે ભણવાનો છે. પણ એ જોતા પહેલા આપણે એક વસ્તુ મસ્ત સમજવાની છે કે એના બેઝ પર ઘણીવાર MCQs ક્વેશ્ચન્સ કન્સેપ્ટ પૂછાતા હોય છે. શું છે એ આપણે વારાફરતી ચર્ચા કરીએ. આપણું જે આ સમીકરણ છે ડેલ્ટા જી વાળું, એને આધારે જ આપણે ચર્ચા કરવાની છે. હવે ચોપડીની અંદર પેજને વ્યવસ્થિત ગોઠવવા માટે જગ્યા ન હોવાથી આ ટોપિક એકચ્યુઅલી જે આપણો ડેલ્ટા જી નું ધન અને ઋણ મૂલ્ય વાળો ટોપિક છે ને એના પછી જ મૂકવો પડે, પણ એ લોકોએ ગોઠવણી એવી કરી કે એના પછીના નેક્સ્ટ કદાચ 181 નંબરના પેજ ઉપર તમને એક ટેબલ આપેલું છે. જોયું બધાએ? કોષ્ટક 6.4 છે ને? તેમાં લખેલું છે જો પ્રક્રિયાઓની સ્વયંસ્ફુરણા પર તાપમાનની અસર. હવે પ્રક્રિયા આપમેળે થવા માટે આપણે બે શરતો આવી કે કાં તો ડેલ્ટા એસ ટોટલ ગ્રેટર ધેન 0 અને જો ડેલ્ટા જી માટે કહીએ તો ડેલ્ટા જી લેસ ધેન 0. હા કે ના? ઓકે. હવે જ્યારે આપણે આ સમીકરણ વાપરીએ છીએ, આ સમીકરણને કયું સમીકરણ કહેવાય? ગિબ્સ ઉર્જાનું ગિબ્સ સમીકરણ અથવા તો ગિબ્સ હેલ્મહોલ્ટ્ઝ સમીકરણ. હવે આ સમીકરણની જ્યારે વાર્તા કરીએ તો એમાં તો આપણે માત્ર ડેલ્ટા જી જોવાનો, કેમ કે આ ડેલ્ટા જી કોના માટે છે? પ્રણાલી માટે કે પર્યાવરણ માટે? પ્રણાલી માટે. ખાલી પ્રણાલી માટે. ડેલ્ટા એસ ના સ્વરૂપમાં જો આપણે કેવું હોય કે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં, તો એને માટે પ્રણાલી પર્યાવરણ બંનેનું લેવું પડે. પણ અહીંયા તો આપણે માત્ર કોની ચર્ચા કરીએ છીએ? પ્રણાલી માટે જ આ બધા ફેરફારની. તો તાપમાનની શું અસર થશે એવું સમજાવવા માટે આપણને એક વસ્તુ અહીંયા આપેલી છે. કઈ વસ્તુ આપેલી છે ટેબલની અંદર? પહેલું આપણને શું આપેલું છે જુઓ તો, પહેલી ઊભી લાઈનમાં ડેલ્ટા એચ, ડેલ્ટા એચ આર અથવા તો ડેલ્ટા એચ. બરાબર?
ડેલ્ટા એચ 0. પછી બીજું શું આપેલું છે? ડેલ્ટા એસ 0, ડેલ્ટા એસ 0. ઓકે. પછી શું આપેલું છે? ડેલ્ટા જી 0, ડેલ્ટા જી 0. અને છેલ્લે શું આપેલું છે? વર્ણન. વર્ણન એટલે કે શું થશે. તો તમને શું આપેલું છે એક પછી એક સમજાવું. પહેલું ડેલ્ટા એચ ની નીચે શું લખેલું છે? પ્લસ કે માઇનસ? માઇનસ, માઇનસ લખેલું છે. અને ડેલ્ટા એસ ની નીચે પ્લસ, પ્લસ. ચલો ટોટલ કેટલી શક્યતાઓ વિચારી છે? 1 2 3 4 5 કેટલી છે? 6, 6. ચલો પહેલામાં ડેલ્ટા એચ માં બીજા નંબર પર કઈ છે? માઇનસ, માઇનસ. પછી માઇનસ, માઇનસ. પછી પ્લસ, પ્લસ. પછી પ્લસ, પ્લસ. અને છેલ્લે પ્લસ, પ્લસ. ચલો અહીંયા માઇનસ, માઇનસ. પછી માઇનસ, માઇનસ. પછી પ્લસ, પ્લસ. પછી પ્લસ, પ્લસ. માઇનસ. માઇનસ. ઓકે. આ વસ્તુ શું સમજાવે છે? આપણું સૂત્ર શું છે કે ભાઈ ડેલ્ટા જી ની ગણતરી કરવી હોય તો મને ડેલ્ટા એચ નું મૂલ્ય આપેલું હોય, ડેલ્ટા એસ નું મૂલ્ય આપેલું હોય અને તાપમાન આપેલું હોય તો ડેલ્ટા જી મળે કે ના મળે? હા, તો આ મૂલ્ય નહીં આપેલા, પરંતુ એ મૂલ્ય પ્લસ છે કે માઇનસ એવું આપણને આપેલું છે. જો પહેલી શક્યતા આપણે વિચારીએ, ડેલ્ટા એચ 0 નું મૂલ્ય કેવું છે? ઋણ. હા કે ના? હા, ભાઈ મેથ્સ વાળાની વધારે જરૂર પડશે આમાં, હે ને? હા, ડેલ્ટા એચ નું મૂલ્ય ઋણ. આ સમીકરણમાં ડેલ્ટા એચ નું મૂલ્ય ઋણ અને ડેલ્ટા એસ નું મૂલ્ય ધન. એટલે આ પદ કેવું છે? ધન, ધન. અને આ ઋણ, ઋણ. હવે આ ધન છે, તાપમાન કોઈ દિવસ ઋણ હોવાનું? ના, નિરપેક્ષ તાપમાન ના, ઓછામાં ઓછું 0. હવે 0 કેલ્વિન તો શક્ય છે નહીં, એટલે તાપમાન ધન હોવાનું. આ ધન અને ડેલ્ટા એસ કેવું છે? ધન, ધન ગુણ્યા ધન. ધન જ, અને એમાં આગળ સંજ્ઞા શું છે? માઇનસ, માઇનસ. તો આ આખું પદ માઇનસમાં અને ડેલ્ટા એચ પણ કેવું છે? માઇનસ, માઇનસ. તો આઈ માઇનસ 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 પ્લસ થશે, એટલે માઇનસ માઇનસ પ્લસ મતલબ કે બંનેનો સરવાળો થશે. તો ડેલ્ટા જી નો જવાબ કેટલો આવશે? માઇનસ, માઇનસ. તમને એક જો ઉદાહરણ આપું. ડેલ્ટા એચ નું મૂલ્ય ઋણ છે, એટલે વિચારો કે ધારો કે -8 છે અને ડેલ્ટા એસ નું મૂલ્ય ધન છે, તો ટી ડેલ્ટા એસ નું મૂલ્ય સમજો, ધારો કે એ છે 5. તો -8 ને -5 કેટલા થાય? -13 થાય. મતલબ કે ડેલ્ટા જી નું મૂલ્ય આપણને કેવું મળ્યું? ઋણ મળ્યું. એટલે ડેલ્ટા જી નું ઋણ મૂલ્ય તો પ્રક્રિયા આપમેળે થશે. ક્રિયા સ્વયંસ્ફુરિત થશે. પણ જોડે કૌંસમાં આપણે લખી દઈએ કોઈ પણ તાપમાને. કેમ કોઈ પણ તાપમાને એવું લખવું પડ્યું? હમણાં આગળ આવે એટલે આપણે ચર્ચા કરીએ. હવે બીજી શક્યતા લે. ફૂંક ના મારશો ખોટી. ડેલ્ટા એચ નું મૂલ્ય ઋણ. જો પહેલી શક્યતા ખબર પડી ગઈ બધાને કે કોઈને ડાઉટ છે? ખબર પડી ગઈ. અત્યારે આપણે શું ચર્ચા કરીએ છીએ કે ભાઈ ડેલ્ટા એચ ના મૂલ્યને આધારે અને ડેલ્ટા એસ ના મૂલ્યને આધારે એ મૂલ્ય આપેલા હોય તો ડેલ્ટા જી નું કેવું મૂલ્ય સંભવે? બરાબર, એની ચર્ચા કરી. હવે આ તો સાદી સિમ્પલ ગાણિતિક રીતે આપણે ચર્ચા કરી, ખબર પડી ગઈ. પણ સમજવાનું શું? ડેલ્ટા એસ નું મૂલ્ય કેવું છે? ઋણ. એટલે ડેલ્ટા એચ નું મૂલ્ય ઋણ એટલે શું કહેવાય? ઋણ એટલે પ્રક્રિયા આપમેળે નહીં થતી. કેવી પ્રક્રિયા કહેવાય? ઉષ્માક્ષેપક. આ પ્રક્રિયા ડેલ્ટા એચ નું મૂલ્ય જ્યાં જ્યાં ઋણ આવે છે ત્યાં ત્યાં પ્રક્રિયા કેવી હશે? ઉષ્માક્ષેપક હશે. યસ. ઓકે. બીજી વસ્તુ ડેલ્ટા એસ. આ ડેલ્ટા એસ નું મૂલ્ય ધન એટલે શું? ઉષ્મા શોષક. ના ભાઈ ના, એમાં કોઈ એવી ચર્ચા જ નથી આવી એન્ટ્રોપીમાં. આ તો ડેલ્ટા એસ છે. ડેલ્ટા એસ નું ધન મૂલ્ય તો શું કહેવાય? હા, પણ ડેલ્ટા એસ નું મૂલ્ય ધન એટલે શું? ના, ધ્યાન રાખજો હો. આ ડેલ્ટા એસ પ્રણાલી છે. પ્રક્રિયા આપમેળે થવા માટે તો ડેલ્ટા એસ પ્રણાલી વત્તા ડેલ્ટા એસ પર્યાવરણ, એટલે કે ડેલ્ટા એસ ટોટલ નું મૂલ્ય ગ્રેટર ધેન 0 ધન હોવું જોઈએ.
અહીંયા તો માત્ર પ્રણાલી માટે ડેલ્ટા એસ નું મૂલ્ય ધન છે, માટે આપણે માત્ર અહીંયા એટલું કહી શકીએ ડેલ્ટા એસ નું મૂલ્ય ધન છે, ડેલ્ટા એસ પ્રણાલીનું મૂલ્ય ધન છે, મતલબ કે પ્રણાલીની એન્ટ્રોપીમાં વધારો થાય છે એવું કહેવાય. હા. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે ભાઈ એન્ટ્રોપી વધે છે પ્રણાલીમાં. પર્યાવરણની કોઈ અહીંયા ખબર નથી, આપણે માત્ર પ્રણાલી માટે ચર્ચા કરીએ છીએ. તો ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ હોય અને જો એન્ટ્રોપી વધતી હોય તો ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ, એટલે કે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત. કયા તાપમાને? કોઈ પણ તાપમાન. કોઈ પણ તાપમાને પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થશે. ચલો પહેલામાં ખબર પડી ગઈ. હા. ઓકે, ચલો હવે બીજી પરિસ્થિતિ લઈએ. પરિસ્થિતિ નંબર 2. ડેલ્ટા એચ નું મૂલ્ય ઋણ મળે છે, એટલે પ્રક્રિયા ઉષ્માક્ષેપક. ડેલ્ટા એસ પ્રણાલીનું મૂલ્ય ઋણ એટલે ઘટે. ઘટે. હવે અહીંયા થોડુંક વિચારવું પડશે. શું વિચારવું પડશે? આપણું સમીકરણ શું છે? ડેલ્ટા જી છે ને બહુ ખીચડો થઈ ગયો છે, આપણે થોડુંક સિમ્પલ હતું દેખાય ને એવું લખી દઈએ, જેની આપણે જરૂર છે. ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. સમજો, ડેલ્ટા એચ નું મૂલ્ય કેવું છે? ઋણ. ડેલ્ટા એસ નું મૂલ્ય કેવું છે? ઋણ છે, હેને? બીજી પરિસ્થિતિમાં. હા, તો ચલો આ માઇનસ, તાપમાન કેવું હોવાનું? માઇનસ. માઇનસ ધન હોવાનું. પ્લસ ગુણ્યા માઇનસ માઇનસ. આ માઇનસ અને આ માઇનસ શું થશે? પ્લસ થશે, હે ને? એટલે હવે ધારો કે આપણે શક્યતા વિચારીએ, ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ નું મૂલ્ય છે -8, ડેલ્ટા એચ એનું મૂલ્ય ઋણ છે, કેટલું છે? -8, માઇનસ ટી ડેલ્ટા એસ, માઇનસ ટી ડેલ્ટા એસ. ડેલ્ટા એસ નું મૂલ્ય પણ અત્યારે કેવું છે? ઋણ. ઋણ ધારો કે કેટલું છે? તો કે ધારો કે એ છે 2, -2. ઓકે, ધારી લઈએ આપણે. તો ડેલ્ટા જી ધન મળશે કે ઋણ મળશે? ડેલ્ટા જી ઋણ મળશે. શ્યોર છો? હા. કેવું? હા. ચલો હવે હું તાપમાન, ચલો ભાઈ, ઓકે, હવે હું તાપમાન તાપમાન વધારે હોય ને ચલો પહેલી પરિસ્થિતિમાં હું તાપમાન મૂકું છું 2, તો -8 માઇનસ માઇનસ પ્લસ 4, જવાબ કેટલો આવ્યો? -4. હે ને? હવે સમજો હું તાપમાન મૂકું છું 5. પહેલા તાપમાન કેટલું હતું? 2. ત્યારે જવાબ ડેલ્ટા જી નો કેટલો મળ્યો આપણને? માઇનસમાં ઋણ. હવે તાપમાન મેં કર્યું 5, તો 5 × 10 પ્લસ 10, જવાબ કેટલો મળ્યો? +2. એટલે ડેલ્ટા જી નું મૂલ્ય કેવું મળ્યું? ધન મળ્યું. તો ડેલ્ટા જી નું ઋણ મૂલ્ય એટલે નીચા તાપમાન પ્રક્રિયા આપમેળે થશે, અને જ્યારે ડેલ્ટા જી નું મૂલ્ય ધન મળે તો પ્રક્રિયા આપમેળે ન થાય. આપમેળે નહીં થાય. એટલે તમારી ચોપડીમાં એવું લખેલું છે. શું લખેલું છે? તો જો આટલી વસ્તુમાં ખબર પડી ગઈ તમને? ઓકે, તો હવે આપણને એટલું ખબર પડી કે ભાઈ નીચું તાપમાન હતું ત્યારે પ્રક્રિયા કેવી થઈ? આપમેળે. અને તાપમાન ઊંચું હતું તો ડેલ્ટા જી નું ધન મૂલ્ય મળ્યું, મતલબ કે પ્રક્રિયા આપમેળે ના થઈ. તો હવે પરિસ્થિતિ નંબર 2 અને પરિસ્થિતિ નંબર 3 બંનેમાં જુઓ તમે, ડેલ્ટા એચ માઇનસ, ડેલ્ટા એસ પણ માઇનસ છે. જોયું બંનેમાં? તો એ પરિસ્થિતિમાં આપણે અલગ અલગ લખવું પડે કે ડેલ્ટા જી નું ઋણ મૂલ્ય પણ શક્ય છે, ડેલ્ટા જી નું ધન મૂલ્ય પણ શક્ય છે. ડેલ્ટા જી નું ઋણ મૂલ્ય એટલે શું કહેવાય? સ્વયંસ્ફુરિત પ્રક્રિયા સ્વયંસ્ફુરિત. પણ ડેલ્ટા જી નું ઋણ મૂલ્ય ક્યારે મળ્યું આપણને? નીચા તાપમાને. પહેલા હેને? ડેલ્ટા જી આપણે તાપમાનનું 2 મૂલ્ય લીધું ત્યારે આપણને ડેલ્ટા જી નું ઋણ મૂલ્ય મળ્યું હતું, અને તાપમાન ઊંચું લીધું ત્યારે આપણને મૂલ્ય કેવું મળ્યું હતું? ધન. તો ડેલ્ટા એચ પણ ઋણ હોય, ડેલ્ટા એસ પણ ઋણ હોય, ત્યારે ડેલ્ટા જી નું ઋણ શક્ય બને પ્લસ ધન પણ શક્ય બને. ક્યારે? એ તાપમાન ઉપર આધાર રાખે છે.
નીચું તાપમાન હોય તો ડેલ્ટા જી નું ઋણ મૂલ્ય એટલે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત, અને ઊંચું તાપમાન હોય ઊંચા તાપમાને શું થશે? પ્રક્રિયા આપમેળે નહીં થાય. આપમેળે નહીં થાય, અસ્વયંસ્ફુરિત થશે. સ્ફુરિત, બિન સ્વયંસ્ફુરિત અથવા તો અસ્વયંસ્ફુરિત, જે લખવું એ લખાય. ચલો આ લોકોએ બિન લખ્યું છે શબ્દ. હા ઓકે, બિન સ્વયંસ્ફુરિત. આમાં ખ્યાલ આવી ગયો? સર હા બોલ ભાઈ. બોલ. આ ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ આની અંદર ટી પર આધાર રાખ્યો તો એચ પર આધાર રાખે જ ને, શેના ઉપર? ડેલ્ટા એચ પર. હાથે રાખે ને, એના ઉપર બી આધાર રાખે ને, પણ આ તો આપણે કોઈ પણ જનરલ પ્રક્રિયા વિચારી, તાપમાનની અસર અહીંયા સમજીએ છીએ ને એટલે. બાકી તો ડેલ્ટા એસ ના મૂલ્ય પર પણ આધાર રાખે. ખ્યાલ આવ્યો? ડેલ્ટા એસ ના મૂલ્ય પર આધાર રાખે, ડેલ્ટા એચ ના મૂલ્ય પર પણ આધાર રાખે, પણ અત્યારે આપણે તાપમાનની અસર સમજીએ છીએ એટલે કે ડેલ્ટા એચ નું આટલું મૂલ્ય હોય, ડેલ્ટા એસ નું આટલું ઋણ મૂલ્ય હોય, બંનેના ઋણ મૂલ્ય હોય ત્યારે એ પરિસ્થિતિમાં જો તાપમાન વધારે હોય તો બિન સ્વયંસ્ફુરિત, નીચું તાપમાન હોય તો પ્રક્રિયા અસ્વયંસ્ફુરિત. હવે ફરી આ તો આપણે ગાણિતિક રીતે સમજ્યા ને. હા ઓકે, હવે આપણે કન્સેપ્ટ વાઇઝ થોડુંક જોવાનું ટ્રાય કરીએ. ડેલ્ટા એચ નું ઋણ મૂલ્ય એટલે પ્રક્રિયા કેવી? સ્વયંસ્ફુરિત. એટલે ડેલ્ટા એચ ક્ષેપક પ્રક્રિયા કહેવાશે. ડેલ્ટા એસ નું મૂલ્ય ઋણ છે, ડેલ્ટા એસ પ્રણાલીનું મૂલ્ય ઋણ એટલે પ્રણાલીમાં એન્ટ્રોપી ઘટે છે એને. તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા ઉષ્મા છૂટી પડતી હોય અને એ દરમિયાન જો એન્ટ્રોપી અસ્તવ્યસ્તતા ઘટતી હોય તો પ્રક્રિયા તાપમાન જેમ જેમ નીચું લઈ જઈશું એમ એમ એ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થશે, અને તાપમાન ઊંચું લઈ જઈશું તો પ્રક્રિયા બિન સ્વયંસ્ફુરિત થશે. હા કે ના? ઓકે, ચલો હવે ચોથી, પાંચમી અને છઠ્ઠી કન્ડિશનમાં તમને ખ્યાલ આવશે. તમારે મને કહેવું પડશે ડેલ્ટા એચ નું મૂલ્ય 3 3 માં કેવું છે? ધન. ધન. એટલે એને શું કહેવાય? ઉષ્મા શોષક. ઉષ્મા શોષક. ઉષ્મા શોષક પ્રક્રિયા. હવે ઉષ્મા શોષક પ્રક્રિયા માટે પહેલા હું આ છેલ્લા નંબરની કન્ડિશન લઉં. ડેલ્ટા એચ નું મૂલ્ય કેવું છે? ધન. તો ચલો આપણે આપણા સમીકરણ પર આવી જઈએ. ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. આ સમીકરણમાં ડેલ્ટા એચ નું મૂલ્ય કેવું? ધન. ધન. ડેલ્ટા એસ નું મૂલ્ય કેવું છે? ઋણ. ઋણ, હે ને? તાપમાન નું મૂલ્ય કેવું રહેવાનું? એ તો ધન જ રહેવાનું. તો આ માઇનસ માઇનસ શું થશે? પ્લસ. પ્લસ. તો ડેલ્ટા એચ એ પ્લસ, આ વસ્તુ બી પ્લસ, તો ડેલ્ટા જી કેવો? પ્લસ. પ્લસ મળશે. ડેલ્ટા જી પ્લસ હોય, ડેલ્ટા જી શું મળી ગયું આપણને? પ્લસ. કન્ફર્મ છે ને કે માઇનસ બી થઈ શકે આમાં? આ પરિસ્થિતિમાં માઇનસ થાય ડેલ્ટા જી? ના. ના, ગમે એટલા આંચકા મારો, ડેલ્ટા એચ ધન હોય અને ડેલ્ટા એસ ઋણ હોય તો ડેલ્ટા જી ઓલવેઝ ધન જ થાય. જેમ પહેલી શક્યતામાં હતું કે ડેલ્ટા એચ નું મૂલ્ય ઋણ હોય અને ડેલ્ટા એસ નું મૂલ્ય ધન હોય, તો એ પરિસ્થિતિમાં તમે નીચું તાપમાન રાખો, ઊંચું તાપમાન રાખો, કોઈ પણ તાપમાને ડેલ્ટા જી નું મૂલ્ય આપણને કેવું મળતું હતું? ઋણ. એટલે કે પ્રક્રિયા કેવી થતી હતી? સ્વયંસ્ફુરિત થતી હતી. એમ અહીંયા ડેલ્ટા એચ નું મૂલ્ય ધન અને ડેલ્ટા એસ પ્રણાલીનું મૂલ્ય ઋણ મળે છે, તો કમ્પલસરી ડેલ્ટા જી નું મૂલ્ય ધન જ મળશે. ડેલ્ટા જી નું ધન મૂલ્ય મળે તો બિન સ્વયંસ્ફુરિત પ્રક્રિયા બિન સ્વયંસ્ફુરિત થશે. ક્યારે? કોઈ પણ તાપમાને. કોઈ પણ તાપમાને. વેરી ગુડ. ચલો હવે ઉપરની શક્યતા આપણે વિચારવાની છે. હા, ઉપરની શક્યતા જુઓ તો બે શક્યતાઓ બનશે. એમાં પણ બે શક્યતા બનશે. ચલો આપણું સમીકરણ મૂકો. ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. ડેલ્ટા એચ નું મૂલ્ય તો કમ્પલસરી પ્લસ જ છે. હા. ડેલ્ટા એસ નું મૂલ્ય પ્લસ. હવે આગળ માઇનસ છે તો તાપમાનને આધારે ફરક પડશે. હા. ચલો આપણે ઉદાહરણથી સમજવાનો પ્રયત્ન કરીએ. ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. ડેલ્ટા એચ નું મૂલ્ય તો ધન જ છે એટલે હું લઈ લઉં 8.
માઇનસ ડેલ્ટા એસ નું મૂલ્ય પણ ધન છે એટલે હું લઈ લઉં 2. હા કે ના? હા ચલો હવે હું તાપમાન કેટલું લઉં? 2 લઉં. હા નીચું તાપમાન નીચું તાપમાન એટલે જવાબ કેટલો આવે છે? 8 - 4 એટલે 4. પ્લસ. +4. હવે ડેલ્ટા એચ નું મૂલ્ય 8 જ રહેવા દઉં. ડેલ્ટા એસ નું ધન મૂલ્ય એટલે હું 2 લઉં પણ ઊંચું તાપમાન. 5 જવાબ કેટલો આવે? -2. તો હા જવાબ કેવો આવ્યો? એક વારમાં ઋણ, એક વાર ધન. કોનો? ડેલ્ટા જી નો. હા ક્યારે ધન આવ્યો જવાબ? નીચા તાપમાને. અને ક્યારે ઋણ આવ્યો જવાબ? ઊંચા તાપમાન ઊંચા તાપમાને. ઋણ મૂલ્ય જો ડેલ્ટા એચ નું ધન મૂલ્ય અને ડેલ્ટા એસ નું પણ ધન મૂલ્ય બંને ધન હોય તો ડેલ્ટા જી નું મૂલ્ય +v હોઈ શકે, -v હોઈ શકે ને? હા કે ના? હા ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ હોય તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થશે, ને ધન હોય ડેલ્ટા જી નું મૂલ્ય તો બિન સ્વયંસ્ફુરિત. બિન સ્વયંસ્ફુરિત. પણ ક્યારે ધન થાય ડેલ્ટા જી, ક્યારે ઋણ થાય? તો જ્યારે મારું તાપમાન નીચું હશે તો ડેલ્ટા જી નું મૂલ્ય કેટલું મળ્યું? ધન. ડેલ્ટા જી નું મૂલ્ય ધન એટલે પ્રક્રિયા બિન સ્વયંસ્ફુરિત ક્યારે? નીચા તાપમાને. અને તાપમાનનું મૂલ્ય ઊંચું લીધું તો ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ મળ્યું, મતલબ કે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત ક્યારે? ઊંચા તાપમાને. આખા ટેબલમાં ખ્યાલ આવી ગયો કેવી રીતે શું કર્યું આપણે, કે કોઈને હજુ ડાઉટ છે? પેલા ખબર પડી હા સર ખબર હા પડી. સર. કે ચલો કોઈને કોઈ ડાઉટ હોય તો પૂછી શકો છો. ટેબલ તમારી પાસે જ છે એટલે આમ લખજો, નહીં તો પછી તમારી ચોપડીમાં આપેલું છે એ લખવું તો લખજો. પણ ચોપડીમાં જે છે એની સમજૂતી મેં અહીંયા તમને અહીંયા આપી. ચલો આની અંદર કોઈને ડાઉટ હોય તો પૂછો, નતર આપણે આગળ જઈએ. ઓકે સર ડાઉટ નથી પણ ડાઉટ સોલ્વ થઈ ગયો. કયો ડાઉટ સોલ્વ થઈ ગયો? બરફવાળો. શું થયું બરફવાળો? બીજી કન્ડિશન માટે. શું? શું થાય તો કે અમને બધાને ખબર પડે. તું બધું સસ્પેન્સ રાખીશ તો અમને કેવું પેલું છેક સુધી પેલું રહેશે. પછી હેડું અમે શાંતિથી સવારે ગયા આવીશું ને તો ત્યારે હેડું ચેન નહીં થાય. ખબર પડી? આમ મૂંઝવણ રહેશે કે શું હશે શું હશે. સોરી તો આપણે પાણીમાંથી બરફ બનાવવા મૂકેલો નીચા તાપમાને, તો એ પાણીમાંથી બરફ બન્યું તો એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા થઈ એટલે ડેલ્ટા એચ નું મૂલ્ય માઇનસ આવે અને ડેલ્ટા એસ નું મૂલ્ય છે એ ડેલ્ટા એસ નું મૂલ્ય પણ માઇનસ મળે તો પણ એટલે જી નું મૂલ્ય આપણને માઇનસ મળે છે તાપમાને. જ્યારે તો એન્ટ્રોપીમાં પણ માઇનસ છે એન્ટ્રોપી, તો એન્ટ્રોપીમાં ઘટાડો થયો એમ. રેડી? એ રીતે પણ વિચારાય. બીજું એક તમને બતાવું. જો જૂના સિલેબસમાં હતું, નવા સિલેબસમાં તો નથી, પણ જૂના સિલેબસમાં હતું. હું તમારી સાથે શેર કરું ને એટલે તમને ખ્યાલ આવશે. એક દાખલા સ્વરૂપે દેખાય છે તમને લોકોને? દાખલા નંબર 12 દેખાયો? શું છે દાખલા નંબર 12 માં? 273 કેલ્વિન તાપમાન ધરાવતા બરફને 298 કેલ્વિન ધરાવતા વાતાવરણમાં મૂકતા બરફ આપમેળે પીગળીને 273 કેલ્વિન ધરાવતું પાણી આપશે. આમાં ખ્યાલ આવી ગયો? એટલે બરફને કાઢીને બહાર મૂકવાનો. ના ખ્યાલ આવે? એટલે વાહ. હા આયો. પણ શું કે હવે આના માટે કઈ સાબિત કરવાની જરૂર ખરી? પ્રેક્ટિકલ સમજાય એવી વસ્તુ છે ને, તો એ કહે છે કે સાબિત કરો, આ વિધાનને સાબિત કરો. સફેદ મારે આ લોકો હાડા તારે. એટલે પછી મેં તો ઉપર રજૂઆત કરી ભાઈ છે સેન્ટર બોર્ડ લેવલે કે ભાઈ આવા દાખલા ના ચાલે, છોકરાને હેરાન ના કરો. એટલે પછી કાઢી નાખ્યા છે. આપણા ચેપ્ટરમાં આવા કે દાખલા ના. એ મેં કીધું તું. પછી જો શું આપ્યું? 273 કેલ્વિન તાપમાને બરફની આણ્વીય ગલન એન્થાલ્પી 6.025 કિલોજૂલ પ્રતિ મોલ છે. કેવી રીતે એ લોકોએ આ વસ્તુ સાબિત કરી તો સમજો. ડેલ્ટા એસ નું આ સૂત્ર તમને દેખાય છે અહીંયા? Q રિવર્સિબલ અપોન T એટલે Q ની જગ્યાએ પછી ડેલ્ટા એચ મૂક્યો.
ડેલ્ટા એચ આપણને આપેલો છે ને ગલન એન્થાલ્પી 6.025 એટલે હા કે નાનો જવાબ આપતા રહો જલ્દી રેડી તો હવે આપણે પહેલા પ્રણાલી માટે એન્ટ્રોપીનો ફેરફાર ડેલ્ટા એસ ગણી પ્રણાલી એટલે પ્રણાલી કોણ ગણાશે અત્યારે બરફ તો બરફ માટે ઉષ્માનું શોષણ થશે કે બહાર નીકળશે પાણીમાં ફેરવાય ત્યારે બહાર નીકળશે બહાર નીકળશે એટલે મગજ છે કીકી ગયા બરફમાંથી પાણીમાં ફેરવાય તો બરફ ઉષ્મા શોષે તો જ ફેરવાય ને હે ને તો એના માટે આપણે ડેલ્ટા એચ નું મૂલ્ય કેટલું લીધું ધન કયા તાપમાને એ શોષે તો કે 273 કેલ્વિન તાપમાને હે કે નહીં તો એનો જવાબ કેટલો મળ્યો આપણને 0.0221 મળ્યો શેનો જવાબ મળ્યો ડેલ્ટા એસ પ્રણાલીનો ઓકે ચલો હવે આપણે પર્યાવરણ માટે ગણીએ તો પર્યાવરણ માટે એનાથી ઊંધું થશે ને પર્યાવરણ પ્રણાલી એટલે કે આપણો બરફ જેટલી ઉષ્મા શોષે છે એટલી જ ઉષ્મા આપણો પર્યાવરણ ગુમાવશે કે નહીં ગુમાવે ગુમાવશે હા એટલે જવાબ આપણે મૂલ્ય શું લીધું 6.025 પણ ઋણ મૂલ્ય લીધું હા કે ના પર્યાવરણનું તાપમાન કેટલું હતું 298 જવાબ કેટલો મળ્યો આપણને ડેલ્ટા એસ પર્યાવરણનો આટલો મળ્યો ઓકે આપણે એ પ્રક્રિયા આપમેળે થાય છે કે નહીં એ જોવા માટે શું કરવું પડે બંનેનો સરવાળો ડેલ્ટા એસ પ્રણાલી વત્તા ડેલ્ટા એસ પર્યાવરણ કરો એટલે તમને ડેલ્ટા એસ ટોટલ મળે તો ડેલ્ટા એસ પ્રણાલીનો પણ આપણે જવાબ શોધ્યો ડેલ્ટા એસ પર્યાવરણનો જવાબ શોધ્યો જવાબ કેટલો મળ્યો આપણને ધન મળ્યો હા કે ના ડેલ્ટા એસ ટોટલ ધન હોય ગ્રેટર ધેન 0 તો પ્રક્રિયા હા એટલે બરફ આપમેળે પીગળે છે રેડી એટલે આવું મૂલ્ય મળે છે એટલે આપમેળે નહીં પીગળતો એ તો પીગળે જ છે પણ આ તો આપણે સાબિત કર્યું હે ને એટલે હા કે ના તો સેમ વસ્તુથી એ લોકોએ પછી આપણને કીધું હતું કે આનાથી ઊંધું સાબિત કરો કે પાણી બરફમાં નહીં ફેરવાય પાણી ઓટોમેટિક બરફમાં નહીં ફેરવાતું એ પ્રક્રિયા એ મતલબ કે વિધાન તમારે સાબિત કરવાનું છે એવું પહેલા હતું તો આ રીતે પ્રણાલીની અને પર્યાવરણ બંનેની એન્ટ્રોપીમાં થતો ફેરફાર માપીએ તો જ આપણને ડેલ્ટા એસ ટોટલ મળે ખ્યાલ આવ્યો એ નિયમ એને આ લોજિક થી પણ કરી શકાય અને પેલું લોજિક પણ કરેક્ટ છે તો આ સાથે આપણે એન્ટ્રોપી મુક્ત ઉર્જા વગેરેની ચર્ચા કરી કેમ ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમની સમજૂતી માટે કારણ કે ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમનું વિધાન હતું બે વિધાનો હતા કે ભાઈ આપમેળે થતા પ્રક્રમોમાં બંનેમાં શરૂઆતમાં એટલું હતું આપમેળે થતા પ્રક્રમોમાં એટલે કે આપમેળે થતી પ્રક્રિયાઓમાં શું તો કે વિશ્વની એન્ટ્રોપી અને મુક્ત ઉર્જા માટે વાત કરું તો પ્રણાલીની મુક્ત ઉર્જા વિશ્વની એન્ટ્રોપી શું થાય વધે કે ઘટે વધે અને પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે કેમ ઘટે તો કે ભાઈ ડેલ્ટા જી નું આપણે શું કીધું કે ઋણ મૂલ્ય હોવું જોઈએ હવે ફેરફારનું ઋણ મૂલ્ય ક્યારે હોય તો કે ભાઈ નિપજ માઇનસ અથવા તો અંતિમ માઇનસ પ્રારંભિક ડેલ્ટા એટલે શું તો કે અંતિમ માઇનસ પ્રારંભિક એનું મૂલ્ય ઋણ મળે આ ઋણ મૂલ્ય ક્યારે મળે જ્યારે અંતિમનું ઓછું હોય શરૂઆતનું વધારે હોય મતલબ કે પ્રણાલીની મુક્ત ઉર્જા શું થતી હોય ઘટતી હોય ઓકે ચલો આ ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ જોયા પછી ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ આપણે જોવાનો છે ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ આ ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ બીજું કઈ નહીં આપણને એન્ટ્રોપી વિશેની કઈ એન્ટ્રોપી નિરપેક્ષ એન્ટ્રોપી વિશેની માહિતી આપશે જો હું ચોપડીમાં લખેલું છે વાંચું તમે તમારી ચોપડીમાં જોજો જો અંદર લખેલું છે કે ભાઈ પદાર્થના અણુઓ સીધી લીટીમાં ગમે તે દિશામાં ફરી શકે તે ભમરડાની જેમ પણ ફરી શકે અણુમાંના બંધ તણાય છે અને સંકોચાય છે અણુઓની આ ગતિને અનુક્રમે સ્થાનાંતરીય ભ્રમણીય કંપનીય ગતિ કહે છે ખ્યાલ આવી ગયો આપણા કોઈ પણ પદાર્થની અંદર રહેલા અણુઓમાં આ ત્રણ પ્રકારમાંથી કોઈ પણ ગતિ હોય સીધી
સીધી લીટીમાં ગતિ કરે, ગોળ 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 ફરે, અને પરમાણુની અંદર જે પણ બંધ હોય એ બંધ ખેંચાય સંકોચાય, કેમ કે એમાં કઈ લાકડીઓ ના હોય. એ તો માત્ર બે પરમાણુના કેન્દ્ર વચ્ચે રહેલા ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું આકર્ષણ છે. એ આકર્ષણમાં થોડો ઘણો વધારો ઘટાડો થઈ રાખતો હોય. આવી બધી ગતિઓ અણુઓની અંદર હોય. પ્રણાલીનું તાપમાન વધે તો એન્ટ્રોપી શું થાય? વધે. અને તાપમાન ઘટે તો એન્ટ્રોપી ઘટે. તો આપણે હવે શું કરવાનું છે? તાપમાનને ઘટાડતા રહેવાનું. શું કરવાનું? ઘટાડવાનું. ક્યાં સુધી ઘટાડવાનું? ઘટાડતા નિરપેક્ષ શૂન્ય તાપમાને પહોંચવાનું. એટલે નિરપેક્ષ શૂન્ય તાપમાન એટલે શું? કયું તાપમાન? -273. -0 કેલ્વિન અથવા તો -273 ડિગ્રી સેલ્સિયસ. એની જાતને આ 10 ડિગ્રી 15 ડિગ્રી પડે છે તો એ ઠરીને તૂટી વળીને બેહી જઈએ છીએ. આ -273 તો કઈ જઈએ. પેલા કેલ્વિન નામના ભાઈએ પ્રયોગો કરી સાબિત કર્યું કે ભાઈ -273 કેલ્વિન તાપમાને કોઈ પણ વાયુનું કદ 0 થઈ જાય, એટલે વાયુ ગાયબ થઈ જાય. -273 ડિગ્રી સેલ્સિયસ લાવવું કેવી રીતે? जगीरा से लड़ने की ताकत तो जुटा लोगे. जगीरा जैसा कमीनापन कहां से लाओ? हा 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 हा. है क्या नहीं? હા કે નાનો તો જવાબ આપો. આટલી સારી વાત કરું છું, નાણાકીય સ્પોન્સર. મોટા જવાબ આપે છે. તમારું શરીરને ઠૂઠવાવા દો, એને બ્લેન્કેટમાં રાખો, ગોદડામાં રાખો, જેકેટમાં રાખો, પણ તમારું મોઢું તો ખુલ્લું રાખો. મોઢું ને કાન ખુલ્લા રાખો. તો જેમ જેમ તાપમાન વધે એમ એન્ટ્રોપી વધે છે. તો એ જ રીતે જેમ જેમ તાપમાન ઘટે એમ એન્ટ્રોપી ઘટે. એ એન્ટ્રોપી ઘટાડતા જ્યારે આપણે નિરપેક્ષ શૂન્ય તાપમાને એટલે કે 0 કેલ્વિન તાપમાને પહોંચીએ છીએ ત્યારે કોઈ પણ શુદ્ધ પદાર્થની એન્ટ્રોપીનું મૂલ્ય કેટલું થશે? એટલે કેટલું થશે? લખ્યું તો 0 થશે. રેડી? આને જ કહેવાય છે ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ. કોઈ પણ શુદ્ધ પદાર્થની એન્ટ્રોપી S નું મૂલ્ય નિરપેક્ષ શૂન્ય તાપમાને કેટલું જોવા મળશે? 0 જોવા મળશે. હવે આપણને ધારો કે આને આપણે શરૂઆતની પરિસ્થિતિ લઈ જઈએ S1, હે ને, અથવા તો S પ્રારંભિક લઈ લઈએ. આ કે ના? આવો મારો ભાઈ, હે ને, આને આપણે પ્રારંભિક એન્ટ્રોપી લઈ લઈએ. પ્રારંભિક એન્ટ્રોપીનું મૂલ્ય 0 છે. આપણને ડેલ્ટા S નું મૂલ્ય અત્યારે મળે. કેવી રીતે? તો કે ડેલ્ટા S બરાબર Q/T મળે કે ના મળે? તો કોઈ પણ અચળ તાપમાન રાખી, ધારો કે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અચળ રાખી હું પ્રણાલીમાં અથવા તો કોઈ પણ પદાર્થને ઉષ્મા આપું છું, તો એને આધારે ડેલ્ટા S મળે. તો ચલો, ડેલ્ટા S બરાબર શું કહેવાય? S અંતિમ માઇનસ S પ્રારંભિક, હે ને? તો ડેલ્ટા S નું મૂલ્ય મને મળી જાય. S પ્રારંભિક નું મૂલ્ય મને ખબર છે કેટલું? 0. તો S અંતિમ નું મૂલ્ય મળે કે ના મળે? મતલબ કે S અંતિમ એટલે અત્યારની પરિસ્થિતિમાં જે તે પદાર્થની એન્ટ્રોપી. માટે એવું કહેવામાં આવેલું છે કે કોઈ પણ પદાર્થની નિરપેક્ષ એન્ટ્રોપીનું મૂલ્ય મળી શકે છે. એનું કારણ આ ઉતર્યું મગજમાં કે બાઉન્સ? સર S પ્રારંભિક કે 0 કેમ આવ્યું? એટલે માર ભાઈ S પ્રારંભિક આપણે 0 કેલ્વિન ને શરૂઆતની પરિસ્થિતિ તરીકે લઈ લીધી ને. ચિંતા શું કરવા કરે છે? પેલું નતું, પેલું શોલે પિક્ચર વાળું મેં ઉદાહરણ આપ્યું. એક રૂમમાં પેલા ગબ્બર ને ઠાકુર ને પેલા ચાચા ને ભેગા કર્યા હતા અને પેલા જયનું ખૂન થઈ ગયું. તો કોણે કર્યું? તો પેલા ઠાકુર ને હાથ નતા, ચાચા ને આંખો નથી, તો ગબ્બરે જ કર્યું હોય. હા કે ના? SQ પણ T આવ્યું તો T છેદમાં છે 0 છેદમાં આવ્યો. એટલે મારા ભાઈ આ ટી કયો છે? જે તાપમાને તમે એને ઉષ્મા આપો છો. તમે 25 ડિગ્રી આપો, 35 ડિગ્રી આપો. હા કે ના? આ થોડો તાપમાનનો ફેરફાર છે. આ તો ટી છે. તમે જે તાપમાને પદાર્થને ઉષ્મા આપો છો, તમે અત્યારનો તાપમાન પદાર્થ લઈ લો તો એટલી ઉષ્મા એ પ્રમાણેનો ફેરફાર થશે ને ડેલ્ટા S. ખબર પડી તમને?
Done? ચલો સર હા બોલો ભાઈ. એસ અંતિમ માટે ને એસ પ્રારંભિક માટે તાપમાન આપણે અલગ અલગ કેમ લીધું? આપણે જે તાપમાને એને ઉષ્મા આપીએ છીએ ને એ તાપમાન અહીંયા લેવાનું છે. પછી પ્રારંભિક માટે 0 કેલ્વિન. હા તો પ્રારંભિક તો 0 કેલ્વિન તાપમાન આપણે શેના માટે લીધું કે એ સમયની એન્ટ્રોપી આપણને ખબર છે. આપણને 10 ડિગ્રી સેલ્સિયસની એન્ટ્રોપી ખબર નથી ધારો કે, પણ 0 ની તો ખબર છે ને કે 0 કેલ્વિન એ 0 છે એન્ટ્રોપી. તો એને આપણે પ્રારંભિક પરિસ્થિતિ લઈ લીધી. હા પડી. એના જેવું રેડી. એને આધારે એના નિયમ તમને એ જે ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ છે ઘાટા અક્ષરમાં આપેલો છે એના પછી લખેલું છે કે નિરપેક્ષ શૂન્ય તાપમાને સ્ફટિક સંપૂર્ણ વ્યવસ્થિત હોય છે. ચલો તાપમાન વધારીએ તો એન્ટ્રોપી વધે. એન્ટ્રોપી એટલે શું? અસ્તવ્યસ્તતા અસ્તવ્યસ્તતા. તાપમાન ઘટાડીએ તો એન્ટ્રોપી ઘટે. એન્ટ્રોપી એટલે શું? અસ્તવ્યસ્તતા અસ્તવ્યસ્તતા. તો તાપમાન ઘટાડતા 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 0 કેલ્વિને પહોંચીએ તો એન્ટ્રોપી પણ ઘટતા 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 ક્યાં પહોંચશે? 0 એ. એન્ટ્રોપી 0 એટલે એને શું કહેવાય? સંપૂર્ણ વ્યવસ્થિત. એને શું કહીશું? એ પદાર્થને સંપૂર્ણ વ્યવસ્થિત. મતલબ કે અત્યારની પરિસ્થિતિમાં કોઈ પણ પદાર્થ હશે એની અંદર અસ્તવ્યસ્તતા અવ્યવસ્થિતતા તો હશે ને હશે. આપણે એને સંપૂર્ણ વ્યવસ્થિત બનાવવો હોય તો એને 0 કેલ્વિને લઈ જવો પડે. તમારી તાકાત હોય તો લઈ જાઓ, આપણી તાકાત નહીં. આપણે તો હાથ ઊંચા કરી દીધા. જય સ્વામિનારાયણ. ઓકે, તો આ હતો ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ. હવે એના પછી એક છેલ્લી થિયરી બાકી રહી, પણ એક ઘણી કામની થિયરી છે. હવે એ થિયરીમાં જેટલી જરૂર છે એટલું લઈએ, બાકીનું તમે વાંચજો. તમને ના ખબર પડે તો પૂછજો. એ થિયરીની અંદર આપણને એક સમીકરણ માટેની ચર્ચા કરે છે. એક સૂત્ર જે બહુ જ કામનું સૂત્ર છે એની આપણે તારવણી ખાલી લઈએ છીએ અને એને આધારે બીજી એક ચર્ચા કરવાની છે, કરી લઈશું. શું છે એની અંદર સમીકરણ? કે આપણી પાસે આવું સમીકરણ છે ડેલ્ટા જી બરાબર ડેલ્ટા G0 પ્લસ RT ln K. આ ln પહેલા ક્યારે તમારે આવેલું? હા કઈ જગ્યાએ? સૂત્રમાં. કયા સૂત્રમાં? મને તો યાદ નહીં. આદર્શ વાયુના વિસ્તરણમાં. હા, તો ત્યારે તમને ખબર કીધું તું મેં ln એટલે શું? 1/1 dx dx એવું આવતું હતું. 1/x dx એનું. તો આ ln શું છે કોઈને ખબર છે? log. લોગની કિંમત. log. પણ કેવો log? સાદો log નહીં. આધારમાં જેને ઈ છે ને એવો log એટલે આપણો ln. સાદો log એટલે જેના આધારમાં 10 હોય ને એને આપણો સાદો log કહેવાય. હે ને? હા. ઓકે, તો આપણે ઈ આધાર વાળા એટલે કઈ છે ને નેચરલ log કહેવાય. હે ને? નેચરલ log ln. તો log ઈ અથવા તો ln એને આપણે સાદા log માં ફેરવવું હોય તો શું કરી શકાય? 2.303 વડે ગુણી દેવાનું. હા કે ના? ઓકે, આવું આપણે પહેલા ભણ્યા હતા. હવે આપણે અહીંયા પાછા આવી જઈએ. તમે આ જે ટોપિક આપણે ભણીએ છીએ એની શરૂઆતની થિયરી વાંચજો. ના ખબર પડે તો મને પૂછજો. સંતુલન અચળાંક, આ કે એટલે મેં તમને આગળ કીધું સંતુલન અચળાંક. શું છે સંતુલન અચળાંક? એ આના પછીના 7મા ચેપ્ટરમાં આપણે જોશું. અત્યારે ખાલી એટલું યાદ રાખો કે એટલે સંતુલન અચળાંક. આનું આ સમીકરણ આપણે વળી પાછું ચેપ્ટર નંબર 7માં જોશું. પણ આ સમીકરણ આધારિત દાખલા આ ચેપ્ટરમાં છે એના માટે આટલી થોડીક જાણકારી લઈ લઈએ. કે આપણે પહેલા ચર્ચા કરી કે કોઈ પણ પ્રક્રિયા આપમેળે થાય અથવા તો આવું હોય તો પ્રક્રિયા સંતુલનમાં રહે. તો જ્યારે આપણી પ્રક્રિયા સંતુલનમાં હોય ત્યારે ડેલ્ટા જી નું મૂલ્ય 0 હોય એવું આપણે જોયું હતું. લખ્યું નતું ચોપડીમાં, પણ અત્યારે આ જે ટોપિક છે ને એની અંદર આપણને શરૂઆતની થિયરીમાં અલગ અલગ શબ્દોની રમત દ્વારા સમજાવે છે
કે સંતુલને ડેલ્ટા જી નું મૂલ્ય કેવું થશે 0. તો 0 બરાબર ડેલ્ટા જી 0 પ્લસ આરટી ln કે, તો એના પરથી મારે એવું લખાય ડેલ્ટા જી 0 બરાબર માઇનસ આરટી ln કે. ગણન નહીં ખબર પડે. ડેલ્ટા જી હા. બરાબર આ છે, ડેલ્ટા જી નું મૂલ્ય 0 હોય તો 0 બરાબર ડેલ્ટા જી 0 પ્લસ આરટી ln કે. મેં આરટી ln કે ને સામે લઈ લીધો એટલે ડેલ્ટા જી 0 બરાબર માઇનસ આરટી ln કે. તો એના પરથી ડેલ્ટા જી 0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ ln ને સાદા લોગમાં ફેરવવો હોય તો શું કરવાનું? 2.303 વડે ગુણવાના. તો એ 2.303 ને હું છેક આગળ લખી દઉં એટલે સારું દેખાય. 2.303 પછી આપણો ઓરિજિનલ આરટી અને હવે ln સાદા લોગમાં ફેરવાઈ ગયો log કે. હવે સાદો લોગ હોય ને એમાં આપણે નીચે આધારમાં 10 હોય ને જનરલી લખતા નથી. સમજી લે, લોગ લખેલું હોય તો એ 10 ના આધાર વાળો હશે. જો નેચરલ લોગ હશે તો એને ln ના સ્વરૂપમાં લખેલું હશે. ઓકે હા. ઓકે, તો આ મળી ગયું આપણી પાસે એક સમીકરણ કે પ્રણાલીની કે પ્રક્રિયાની મુક્ત ઉર્જામાં થતો જે ફેરફાર છે ઇઝ ઇક્વલ ટુ -2.303 આરટી લોગ કે એના બરાબર. આમાં ખ્યાલ આવી ગયો? એટલે આ ખ્યાલ આવી ગયો? હા. ઓકે, હવે થોડાક આગળ આપણે જઈએ. ડેલ્ટા જી 0 બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ કહેવાય. આગળ સૂત્ર હતું ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. હા. ઓકે, હવે મારે તમને એક વસ્તુ સમજાવવું છે. સમજો કે ધારો કે કે નું મૂલ્ય 1 છે. કે નું મૂલ્ય 1, સોરી, કે બરાબર 1. તો log 1 એનું મૂલ્ય કેટલું થાય? કોઈને ખબર છે? log 1 upon log 10. log 1 નું મૂલ્ય થાય 0. યાદ રાખજો, ગમે ત્યારે log 1 નું મૂલ્ય કેટલું થાય? 0 હે ને? તો log k નું મૂલ્ય આપણે 1 મૂકીએ, k બરાબર 1 લઈએ તો log 1 0. તો આટલું પદ શું થઈ ગયું? 0. આ 0 તો એના ગુણ્યા ગમે તેટલું હોય શું થઈ જાય? 0. એ 0 તો ડેલ્ટા જી 0 બરાબર 0. 0, મતલબ કે પ્રક્રિયા સંતુલન. સંતુલનમાં હશે. હે ને? હવે મારે તમને એક બીજી વસ્તુ સમજાવી છે. k નું મૂલ્ય 1 કરતા વધારે છે. ધારો કે k નું મૂલ્ય 1 કરતા વધારે છે. કેટલું? તો કે k બરાબર હું 2 લઉં. હે ને? k બરાબર કેટલા લેવાના? 2. તો log 2 નો જવાબ આવે 0.3010. તો k નું મૂલ્ય 1 કરતા વધારે એટલે કે હું 2 લઉં તો log 2 કેટલો થાય? કેટલું થાય? 0.3010. 0.3010. તો આટલાનો જવાબ 0.3010. ધન કે ઋણ? 0.3010 ધન. આ ધન તાપમાન કેવું હોય? ધન. ધન. આર વાયુ અચળાંક ધન. તો ત્રણે ત્રણ કેવા થયા? 2.303 કેવું છે? ધન કે ઋણ? એટલે ધન છે ને? તો આ આખું પદ ધન છે અને આગળ સંજ્ઞા માઇનસ છે, તો ડેલ્ટા જી કેવો થશે? ઋણ. k નું મૂલ્ય 1 કરતા વધારે એટલે ઉદાહરણ તરીકે મેં 2 લીધું તો એનો log 2 નો જવાબ આવે 0.3010 એટલે ધન. ધન ગુણ્યા ધન ગુણ્યા ધન ગુણ્યા ધન, આખાનો ગુણાકાર થાય ધન, આગળ સંજ્ઞા છે ઋણ, એટલે ડેલ્ટા જી કેવું મળશે આપણને? ઋણ. ઋણ એટલે લેસ ધેન 0 અને ડેલ્ટા જી નું મૂલ્ય લેસ ધેન 0 હોય તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત કહેવાય. હા કે ના? ઓકે, હવે k નું મૂલ્ય લેસ ધેન 1 લઉં છું. k નું મૂલ્ય લેસ ધેન 1 એટલે કે k બરાબર હું -2 લઉં તો જવાબ log k નો જવાબ આપણને ઋણ મળશે. log k નો જવાબ ઋણ. આ બધું ધન છે, આ ઋણ અને ઋણ કેવું થઈ જાય?
ધન. ડેલ્ટા જી નો જવાબ કેટલો આવશે ધન ગ્રેટર દેન 0 ડેલ્ટા જી ધન હોય તો પ્રક્રિયા બિન સ્વયંસ્ફુરિત બિન સ્વયંસ્ફુરિત થશે માટે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થશે કે નહીં એના માટેની બીજી કન્ડિશન આવી કે ના સ્વરૂપમાં કે બરાબર 1 કે ગ્રેટર દેન 1 અને કે નું મૂલ્ય લેસ દેન 1 આ કે શું છે સંતુલન અચળાંક. સંતુલન અચળાંકના મૂલ્યને આધારે પણ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એ વસ્તુ નક્કી કરી શકાય સ્વયંસ્ફુરિત થશે કે નહીં એ આપણે નક્કી કરી શકીએ તો પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એ નક્કી કરવા માટે કઈ ત્રણ વસ્તુને આધારે નક્કી કરી શકાય એન્ટ્રોપી gives ડેલ્ટા એસ ટોટલ ડેલ્ટા જી ડેલ્ટા જી પ્રણાલી અને કે અચળાંક. આનું એક કમ્બાઈન ટેબલ આવતીકાલના લેક્ચરમાં હું તમને લખાવડાવીશ તો એને આધારે આપણે દાખલા આવતીકાલથી હવે ગણવાના છે બરાબર તો આજના સેશનમાં આપણે આટલું રાખ્યું આજે આપણે મુક્ત ઉર્જાના સૂત્રને આધારે તાપમાનને આધારે પ્રક્રિયામાં ડેલ્ટા જી નું મૂલ્ય ધન કે ઋણ કેવું બને શક્ય બને છે એ તાપમાનની અસર જોઈ પછી ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ જોયો અને છેલ્લે ગિબ્સ ઉર્જા જી અને સંતુલન અચળાંક ગિબ્સ ઉર્જામાં ફેરફાર ડેલ્ટા જી અને સંતુલન અચળાંક એમની વચ્ચેનો સંબંધ છેલ્લે જોયો આ સાથે આ ચેપ્ટરની થિયરીઝ પૂરી થાય છે હવે જેટલા દાખલા રહ્યા એ આના પછીના લેક્ચર્સમાં આપણે જોઈશું ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ